કચ્છના રણોત્સવમાં હવે સોમનાથ મહાદેવના દર્શન થઈ શકશે। એશિયાના સૌથી મોટા ઉત્સવોમાં એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓ હવે સોમનાથ મહાદેવના દર્શન પણ કરી શકશે। સોમનાથ મંદિરના વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવા અને શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ અને ગમન તેમજ તીર્થથી લઈ અને સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે। રણોત્સવમાં છું। ખાસ કરીને રાષ્ટ્રીય લોકો, આંતરરાષ્ટ્રીય લોકો આ જાન્યુઆરીના માસમાં આ રણોત્સવને માણવા માટે બધા પધારતા હોય, તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા, સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે। आज एमना उद्घाटन प्रसंगे मैंने खूब आनंद थयो। सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं, इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है, मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊँगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे। मेरा ट्रिप था, सोमनाथ जी जाने का मन भी था बहुत, मगर किसी कारणवश नहीं बन पाया। मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को, तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं।